જય સ્વામિનારાયણ. આ પુણ્યભૂમિમાં હાજરી આપીએ એટલે આપણા રૂવાડા ઊભા થઈ જાય. મોટા પૂજ્ય મોટા સ્વામી આ દિવ્ય ભૂમિના કણ કણમાં વ્યાપેલા એવી અનુભૂતિ થાય. માત્ર આ ગુરુકુળમાં એન્ટર થયા પછી એવું નહીં, ક્યારેક એકવાર હું રાત્રે 1:30 વાગે ઓઢવ 4 રસ્તાથી પસાર થતો હતો ને, તો બી મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા કે મારા ગુરુની ભૂમિ પર આવી ગયા. એકલવ્યએ ગુરુ દ્રોણાચાર્યને અંગૂઠો આપીને ગુરુ દક્ષિણા આપી હતી, એવું આપણે સાંભળ્યું છે, જાણ્યું છે. હું વિચારું કે આપણા ગુરુએ આપણા જીવનમાં જે ભરી ભરીને આપ્યું છે એની ગુરુ દક્ષિણા આપણે શું આપી શકીશું? આખું જીવન ન્યોછાવર કરી દઈએ તો પણ ગુરુ દક્ષિણા ઓછી પડે, ભવો ભવ આપી દઈએ તો પણ ગુરુ દક્ષિણા ઓછી પડે. એવું પૂજ્ય મોટા સ્વામીએ આપણા જીવનને ભરપૂર આપ્યું છે. જીવન જીવવાનું દ્રષ્ટિ અને નેતૃત્વ આપ્યું. અને મારા વ્યક્તિગત હજારો અનુભવોમાં સ્વામીજીએ કેવળ આપ્યું છે, કેવળ આપ્યું છે. એકવાર સ્વામીજીની તબિયત સારી નહોતી, ત્યારે હું એમની સાથે હતો. ત્યારે અચાનક જ પૂજ્ય મોટા સ્વામીએ ન્યાલકણ સ્વામીજીને બોલાવીને કીધું કે મને ભાગવત કથા સંભળાવો. એટલે પછી ન્યાલકરણ સ્વામીને યાદ હશે કે સ્વામીજી રોજ જે એમને ભાગવત કથા સંભળાવતા, અને હું બેઠો હોઉં સ્વામીજીની સાથે, એટલે કુદરતી રીતે મને પણ એ અયોભાગ્ય પ્રાપ્ત થયું કે એ કથા હું સાંભળી શકું. પછી સપ્તાહ પૂરી થઈ પછી મને મનમાં પ્રશ્ન થાય કે સ્વામીજીએ પોતે કેટલી બધી વખત કથા કરી હશે, કેટલી વાર સાંભળી હશે, અને સ્વામીજીએ કેમ અચાનક પૂજ્ય ન્યાલકરણ સ્વામીને કીધું કે મને કથા સંભળાવો. તો આપણા ગુરુ એટલા કૃપાળુ હતા કે 7 દિવસની કથા પત્યા પછી મને હસતા હસતા કે ખબર પડી મેં કથા કેમ સાંભળી? બીજું ના સ્વામીજી, ના ખબર પડી. તમે ક્યારે સાંભળવાના? તમે સાંભળી શકો એટલે મેં સાંભળી. એટલે એટલા બધા કૃપાળુ હતા કે આપણા જીવનના આ ભવના પરભવના બધા સુખાકારી માટે વિચારતા. એવા પૂજ્ય મોટા સ્વામી અને એમના હાથે દીક્ષા પામેલા તમામ સંતોને હું હૃદયપૂર્વક વંદન કરું છું. અને અમારા જીવનને ભર્યું ભાદર્યું કરવા માટે હું 2 હાથ જોડીને બધાનો આભાર વ્યક્ત કરું છું. જય સ્વામિનારાયણ.